Only foolishness can live thousands years. મૂર્ખામીઓ છે ને એ અમર થઈ ગઈ. હા, અમર કેમ થઈ ગઈ? શું એ મરતી નથી? ના રે ના. એકવાર મૂર્ખામી કરી પછી એવું છે કે હવે આપણે આ મૂર્ખામી ફરી નહીં કરી? નહીં, વારંવાર કરીશું. મૂર્ખામી અનેક વખત જન્મ લે છે. એટલે શાસ્ત્રોએ ભલે કીધું પરશુરામ, અશ્વત્થામા, આ બધા લોકો અમર છે. હા, એને આપણે જોયા નથી, પણ મેં મારામાં અને જગતમાં, જિંદગીમાં જોયું છે. અમર એકલી મૂર્ખામી છે. કોઈ પણ ઉંમરે, કોઈ પણ જાતિમાં, ભણેલ કે અભણ, ધનિક કે ગરીબ, કોઈ પણ માણસ મૂર્ખામી કરવાથી બચી શકતું નથી. એકવાર ન્યૂટન એક સરસ ઘર બનાવ્યું, લાકડાનું નાનકડું, જેમાં બિલાડી એને પાળેલી રહી શકે. એ ઘરમાં 2 દરવાજા બનાવ્યા, એક મોટું કુંડાયું અને બીજું નાનું કુંડાયું. કોઈ મિત્રે પૂછ્યું શા માટે? 2 કેમ? ન્યૂટને કીધું આ એની મા માટે મોટું અને બચ્ચા માટે નાનું કુંડાયું. શું જે મોટો દરવાજો બનાવ્યો એની અંદરથી માં જતી રહે પછી બચ્ચું ના જઈ શકત? પણ સૌથી મહાન વૈજ્ઞાનિક પણ ભૂલ કે મૂર્ખામી કરી શકે. જરૂરી નથી સામાન્ય માણસ જ કરે. ઇન્ટેલેક્ટ વાળા માણસો ન કરે એવું હોતું નથી. હિટલર પણ કરે, ચર્ચિલ પણ કરે, ટ્રમ્પ પણ કરે, નરેન્દ્ર મોદી પણ કરે, ગાંધીજી અને જવાહરલાલ નહેરુએ પણ કરી હતી. દરેક વ્યક્તિને વરદાન મળ્યું છે, મૂર્ખામી કરતા રહો. બધા જ કરે છે, પણ ઇમ્પોર્ટન્ટ એ છે કર્યા પહેલા કોઈને એ મૂર્ખામી લાગતી નથી, અને પછી જ્યારે એના પરિણામોની ગંભીરતા આવે છે ત્યારે ખબર પડે છે, ઓ માં આ કરી કાઢ્યું. ત્યારે ખબર પડે છે આ મૂર્ખામી હતી. અને આવું એક જ વખત થાય ને રોકાઈ જઈએ તો કેવું સારું? ના ના, આવું કર્યા જ કરવાની મૂર્ખામી એ આપણને બહુ જ ગમે છે. એ કર્યા જ કરીએ છીએ, માટે મૂર્ખામી અમર છે.